મનસુખભાઈ લાલજીભાઈ જેતપરિયા, ગામ થોરાડા. શું બન્યું તમારી? મેં 5 લાખ और 3.5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. મેં પરત દઈ દીધા. મારી પાસે સોદાકત કરાવેલું હતું, તો એ સોદાકત પૈસા દીધા ને મેં સોદાકત તો સોદાકત ફાડી નાખ્યું. એ સોદાકત કાંઈ એને ફાડ્યું નહોતું. પૈસા તો મેં દઈ દીધા, તો એ સોદાકત કેન્સલ કરવાનો મારી પાસે 2 કરોડ રૂપિયા માગે. પછી પોલીસ વકીલે મેં ફરિયાદી કરી, તો એને કંઈ નિવેદન હજી લીધું નથી. અત્યારે મેં સાહેબને કીધું હતું, રજૂઆત કરી, તો સાહેબ કે કાંઈ વાંધો નહીં, તમારી ફરિયાદ લેવાઈ જશે. નંબર ફરિયાદ કરી એને 10-15 દી થઈ ગયા. ક્યારે બનાવ બન્યો એને 1 વર્ષ થયો. એ પેલા ફરિયાદ કરો કે ત્યાં શું ત્યારે કાંઈ હાથમાં જ નથી લીધું કાંઈ. આ તો આજકાલ ગયા હાલ સાહેબ મેળા સાહેબ કીધું તો એ વળી કંઈક હાથમાં થોડું ઘણું લીધું હોય. તો અત્યારે મેં રજૂઆત કરી તો કે કાંઈ વાંધો નહીં, તમને કાલે બોલાવશું. તમને લાગે છે કે પોલીસ દ્વારા પરત આવશે? હા, એ તો સાહેબે કીધું એટલે એ તો કરશે જ ને. હવે તો મહેનત તો પૂરેપૂરી. આપણે બીજું કાંઈ નહીં, તો આપણે સોદાકત કેન્સલ કરે ઘણું. મારે જમીન પાછી મારી જોઈએ, બીજું હોય નહીં. કેટલાની જમીન? જમીન થાય 11 કરોડ. વાંકાનેર તાલુકો, જિલ્લો મોરબી અને ગામ માટેલ. હું રહું માટેલમાં. મારું નામ રોહિત. અમારે છેતરપિંડી કરી બાલા બેચરે થાનનું. એ રીતને મારા લગ્ન હતા. મારા પપ્પા એના મિત્ર હતા. એરિયા બાલા બેચર કરીને ભાઈનું નામ છે, મિત્ર હતા. એ ભાઈ કે તારે પૈસા નથી, તારા છોકરાના લગ્નમાં તારે પૈસા જોતા હોય તો લઈ જા, મારી પાસે હે. તો મારા બાપુ કે કેવી રીતના? એ કે તારી જમીન જે ક્યાંય પૈસાનો મેળ થતો એટલે એ લેવાઈ ગયા. લાવી લીધા કે હું તને જેટલા જોતા એટલા પૈસા દઈશ. એટલે લેવાઈ ગયા. પછી જમીન દસ્તાવેજ કરાવી લીધો એ ભાઈએ. હવે પછી અમે 6 મહિના થયા પછી અમે તમારી જમીન છૂટી કરાવજે ભાઈ. મેં કે પૈસા દઈ દે, તમારા વ્યાજ બાદ તમારી મૂડી બધું. તો પછી અમે 6 મહિના પછી ગયા. 6 મહિના પછી ગયા પછી એ ભાઈ પૂછ્યું મેં કે આપણે કેટલા પૈસા દેવાના, જમીન પાછી કરી દો. તો કે તમારે 10 લાખ રૂપિયા દેવાના છે. તો મેં મારા બાપુ ની તોય બધે 5 ગામના બધા લઈને, 5 ગામના હોય ને એ બધા લઈને ગયા. તો એ બધા એમ કીધું કે કાંઈ વાંધો, તમે જમીન પાછી કરી દેશે. ગામના હતા 5 જણા. તો પછી એમ કરતા કરતા 3 મહિના 6 મહિના એવી વધારે દેતા જઈએ. તો 3 વર્ષ થયા. પછી છેલ્લે એમ કીધું તો કે તમારે જમીન નથી દેવી, થાય કલ્યો, જ્યાં તોડવું તોલ્યો. અને અમને ધમકી મારતા હતા. તમે કે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી છે? શું કીધું પોલીસ? અમને ન્યાય અપાવે. ક્યાં પોલીસ સ્ટેશનમાં? વાંકાનેર તાલુકા. નામ છે કંચનબેન, રેવાડ માટે. અને મારા ઘરવાળા રહ્યા એ મારા છોકરાને લગ્ન કરવાના હતા. 5 લાખ રૂપિયા વ્યાજવા થાન બાલા બેચાર આગળથી લીધા હતા. અમને ઘરમાં કોઈને ખબર પડવા દીધી નથી. મારા ઘરવાળાને છેતરપિંડી કરીને લઈ ગયા છે. અને અમારી જમીન એને પૈસા માંગ્યા હતા બાલા બેચારે, કાં કે મને પૈસા દે અને કાં કે તારી જમીન મને દે. એટલે મારા ઘરવાળાને ધમકી મારીને બાલા બેચાર અને એનો છોકરો મયુર બેથી લઈ ગયા. અને મારા ઘરવાળાને ધમકી મારીને ખાતે જમીન કરાવી દીધી છે, સહી કરાવી દીધી, દસ્તાવેજ કરાવી દીધું. ધમકીમાં શું આપવામાં આવ્યું? ધમકીમાં એમ કીધું કે મને અત્યારે પૈસા ફેર નકર તારી જમીન દે, નકર તને ઘરે જવા ન દે. એટલે અમારે જણે બીકની મારે જમીન ખાતે કરી દીધી એને. કે 6 મહિનામાં તને પાછી દઈ. 6 મહિનાને બદલે અમે પછી 12 મહિના જતા મને મારા છોકરાને ગામના કેવા આવ્યા એટલે અમને ખબર પડે. પછી અમે પૂછવા રહ્યા તો અમારો ઘરવાળો કહેતો નહોતો, મારો ધણી એમ કહેતો તો મારના બીકે અમને ઘરમાં નહોતો કહેતો, બરોબર. પછી અમે દસ્તાવેજ કઢાવવા ગયા, હું મારો છોકરો તો દસ્તાવેજ બાલા બેચારના નામનું નીકળ્યું. પછી અમે અહીંથી 9 જણા ગયા, 20 જણા ગયા. ત્યારે અમને એમ કીધું કે બેન હું તમને મહિનામાં દઈ દઈશ. મહિના પછી પાછા અમે ગયા તો કે હું 3 મહિનામાં દઈ દઈશ. 3 મહિના કરતાં અમને આ 3 વર્ષ કરી નાખ્યા. હજી અમને જમીન દેતો નથી. તમારી શું માંગ છે? હવે અમારે જમીન અમને પાછી દેવરાવો, અમારે જમીન જોઈએ બાલા બેચારા. અમને જવાબ દેતો નથી અને અમારે કાંઈ ધંધો નથી. સાહેબ મારા છોકરા કારખાનામાં કામ કરતા હતા અને અમે કારખાને કામે જઈએ હજી. અને અમારે જમીન માથે અમે વાવી ખાતા હતા. અત્યારે જમીન લઈ લીધી, અમે નથી વાવતા અને અમે કારખાનામાં જઈએ અને અમને જમીન પાછી અમને દેવરાવો. આજે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ખાસ કરીને મોરબી ડિવિઝનમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોક જાગૃતિના ભાગરૂપે જે વ્યાજખોરો છે એમની વિરુદ્ધના એક મુહિમના ભાગરૂપે તમામ જે ભોગ બનનાર છે અથવા અગાઉથી 3-4 દિવસ પહેલાં અમારા ડીવાયએસપી શ્રી આલ સાહેબે લોકોને એક વિનંતી કરેલી હતી કે આપને કોઈ પણ ત્રાસદાયક કૃત્ય થતું હોય કે વ્યાજખોરોના કોઈ ત્રાસ હોય તો અવશ્ય આવો. ને આ જે લોન મેળો છે અને લોક જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત અમે એમની રજૂઆતો સાંભળી છે. રજૂઆતો સાંભળી અને અમે ગુનો દાખલ કરવાની પણ પ્રક્રિયા ધરીશું અને પ્રક્રિયા ચાલુ પણ છે.
સાથે સાથે મીડિયા મિત્રો થકી અમને મોરબી જિલ્લાના તમામ નાગરિકો અને રહીશોને મારી વિનંતી છે કે આપ જો કોઈ વ્યાજખોરોનો ત્રાસનો ભોગ બન્યા હોય તો બેધડક તમે જે તે પોલીસ સ્ટેશનમાં જાઓ, ત્યાં રજૂઆત કરો અને એના આધારે અમે ગુનો દાખલ કરીશું અને કાયદેસરની કાર્યવાહી કરી અને જરૂર પડે તો પાસાના અટકાયતી પગલાં પણ અમે લઈશું. સાથે સાથે તેરા તુજકો અર્પણ અંતર્ગત પણ અમે જે ચોરાયેલો મુદ્દામાલ અને ગુમ થયેલો મુદ્દામાલ છે એ પણ અમે પરત આપવાની હાથ ધરી છે. લોકોનો રિસ્પોન્સ હવે ભવિષ્યમાં બીજા પોલીસ સ્ટેશનો પર અમે આ પ્રકારની કાર્યવાહી કરીશું. કેટલી અત્યારે જે અરજીઓ આવેલી છે ને કેટલાની જે લોકોની રજૂઆત છે જૂની અરજીઓના આધારે પણ અમે ગુનો દાખલ કરીશું. એક્ઝેક્ટ જેટલી લગભગ 7-8 વ્યક્તિઓએ જે રજૂઆતો કરી છે એમાં જે ગુના દાખલ થઈ ગયેલા છે અને એમની જે રજૂઆતો છે એમાં અથવા બેંક ઓફિશિયલી બેંક જે લોન આપી છે એનું વ્યાજ ભરવું નથી અથવા કોઈ પ્રશ્ન છે તો એ અમારો પ્રશ્ન નથી. આજે ફક્ત ને ફક્ત 7-8 જે હકીકતમાં જે ભોગ બનેલા છે, જે હકીકતમાં ઊંચા વ્યાજ લે છે, એમનો ત્રાસ છે, એવા 7-8 વ્યક્તિઓની રજૂઆત અત્યારે મળી છે અને એના આધારે અમે આગળની કાર્યવાહી કરીશું. તેરા તુજકો અર્પણ છે કે કેટલા મોબાઈલ આપણે પરત આપવામાં છે? લગભગ 17-18 જેટલા અમે મોબાઈલ એમને પરત આપેલા છે અને સાથે સાથે ચોરાયેલા મુદ્દામાલ અને અગાઉ જે ગુનામાં જપ્ત મુદ્દામાલ હતો સોનાના એ પણ અમે પરત આપેલા છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.